નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર। વિદ્યાર્થી મિત્રો, ટાટ હાયર સેકન્ડરીની જે અત્યારે પરીક્ષા લેવાઈ ચૂકી છે, ત્યારબાદ ઘણા બધા વિરોધ થઈ રહ્યા છે અને ત્યારબાદ જે છે એક નવા એવા સમાચાર વિદ્યાર્થી તરફથી સાંભળવા મળ્યા છે। એક મહા મિસ્ટેક પણ કહી શકાય અને જે છે મોટો નિર્ણય પણ કરવાનો સમય આવી ચૂક્યો છે। તો શું આ નિર્ણય કરવાનો સમય છે, સાથે સાથે કેટલા ગ્રેસિંગ માર્ક મળવાપાત્ર છે, સાથે સાથે મેરિટ ક્યાં જઈને અટકશે અને બીજી બાબત કે આગળ તૈયારી કરવી કે નહીં, આગળ તૈયારી કરવી તો શેની કરવી, મેન્સની તૈયારી કરવી કે નહીં, શા માટે કરવી, શું કામ ના કરવી, આવા ઘણા બધા પ્રશ્નો વિદ્યાર્થી પૂછી રહ્યા છે। સાહેબ મારે 60 માર્ક છે, સાહેબ મારે 70 માર્ક છે, સાહેબ મારે 80 માર્ક છે, સાહેબ મારે 81 માર્ક છે, તો શું હવે મારે તૈયારી કરવી જોઈએ કે ન કરવી જોઈએ, સાહેબ મારે 45 માર્ક આવે છે અને ગ્રેસિંગ માર્ક થાય તો મારે માર્ક વધી શકે છે અને હું જે છે 60 અથવા 65 અથવા તો 70 સુધી પહોંચી શકું છું, તો મારે મેન્સની તૈયારી કરવી જોઈએ કે ના કરવી જોઈએ, આવા અઢળક પ્રશ્ન જે આપણો જે છેલ્લો વિડીયો હતો 2 દિવસ પહેલાંનો, એમાં જે છે અઢળક એવા પ્રશ્નો આવેલા હતા અને આજે એનું આપણે સમાધાન પણ કરવાના છે। સાથે સાથે આગળ શું કરવું, મેન્સની તૈયારી કરવી કે ના કરવી અને મેરિટ કેટલું અટકશે તેની પણ આજે આપણે વાત કરવાના છીએ। તો ચેનલ ઉપર બન્યા રહેજો, વિડીયો પૂરેપૂરો જોવાનો પ્રયત્ન કરજો, જેને કારણે તમને તમામ પ્રકારની માહિતી મળે। મેન્સની તૈયારી કરવી કે ન કરવી એના વિશે પણ આજના વિડીયોમાં તમને તમામ પ્રકારની માહિતી મળી જશે। ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। સૌથી પહેલા મિત્રો, ટેટ એચએસ પ્રિલિમ્સ આપી દીધી, પણ હવે શું, રિઝલ્ટની રાહ જોવી કે તૈયારી શરૂ કરી દેવી? જો તમે રિઝલ્ટના કટ ઓફના વિડીયો જોઈને સમય બગાડો છો તો તમે તમારા માટે હરીફો કરતાં ઘણા પાછળ રહી જશો, કારણ કે વારે વારે એક પ્રશ્ન આવે છે, સર આ જગ્યાએથી મને આવા રિસ્પોન્સ મળી, આટલા મારે કોઈ તૈયારી કરવાની છે, આમ કરવું તેમ કરવું, ઘણા બધા જે કમેન્ટ આપણે આવી રહી છે, કારણ કે બહુ બધી કમેન્ટ આવેલી છે, નહીતર તો અહીંયા એક સ્ક્રીનશોટ લઈને તમને કમેન્ટમાં પણ બતાવ, પણ હાલની પરિસ્થિતિથી તમે લોકો વાકેફ છો કે કઈ રીતની અત્યારે જે છે માહોલ અત્યારે ચાલી રહ્યો છે। ઘણા બધા સોશિયલ મીડિયા ઉપરથી ટેટ એચએસની તમને માહિતી મળી રહી છે, સારી બાબત છે, પણ કઈ બાબત તમારે સ્વીકારવી ને કઈ ન સ્વીકારવી એ પણ તમારે જોવી, એક બાબત છે તમારે જોવું રહ્યું। આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ટેટ એચએસ મેન્સમાં નિબંધ પત્ર લેખન અને સંક્ષેપીકરણમાં પૂરા માર્ક્સ કેવી રીતે લાવવા અને કઈ એવી સાયકોલોજીકલ મિસ્ટેક છે જે તમારે ટાળવી જોઈએ, સાથે કેટલા માર્ક્સ હોય તો મેન્સની તૈયારી કરવાની શરૂ કરવી। ઉપરાંત જો તમારે તમારું કેરિયર શિક્ષકમાં જ બનાવવું હોય તો વિડીયોને લાઇક કરો, જેથી ખ્યાલ આવે કે કેટલા લોકો પોતાના ભવિષ્ય માટે જાગૃત છે। તો ખાસ કરી વિડીયોને લાઇક કરજો, જેના કારણે ખ્યાલ આવે કે અમે તમારી પાછળ જે મહેનત કરી રહ્યા છીએ એ કેટલી સફળ છે, કેટલા લોકો પોતાના કરિયર માટે જે છે જાગૃત છે, પોતાના કરિયર માટે સિરિયસ છે। તો હવે વિદ્યાર્થીઓ, તમે હવે જે છે વિદ્યાર્થી નથી, એક શિક્ષક તરફ જે છે એક શિક્ષક બનવા જઈ રહ્યા છો, તો તમારે એક શિક્ષકની જેમ વર્તન કરવું જોઈએ। પ્રિલિમ્સમાં તમારું જ્ઞાન ચેક થઈ ગયું છે, હવે મેન્સમાં તમારી રજૂઆત ચેક થશે। જ્યારે તમે પેપર લખો ત્યારે એવું વિચારો કે તમે એક આદર્શ શિક્ષક છો, તમારા લખાણમાં મેચ્યોરિટી અને સચોટતા હોવી જોઈએ, સાથે જ વિદ્યાર્થી બનીને લખશો તો એવરેજ માર્ક મળશે, શિક્ષક બનીને લખશો તો મેરિટમાં તમે જરૂર અને જરૂરથી આવશો। નિબંધ લેખન એટલે કે ટેમ્પલેટ પદ્ધતિ, આ મેન્સની પહેલાં થોડી વાત કરી લઈ છે અને પછી જે છે એ લાસ્ટમાં આપણે જે છે, પણ એક તમને ટૂંકમાં કહી દઉં તો તમારે જે છે જો અત્યારે 60 માર્ક થતા હોય, બરાબર છે, 60 માર્ક થતા હોય અને તમને ગ્રેસિંગ માર્ક મળે છે, તો લગભગ જે 10 કે 12 માર્ક જેવા ગ્રેસિંગ માર્ક અત્યારે આવી શકે છે, તો 60 માર્ક જે લોકોને થતા હોય એ લોકોએ મેન્સની તૈયારીમાં લાગી પડવું, બરાબર છે। પછી આપણે ઓલ ઓવર આપણે વાત કરીએ છીએ, પછી પોતપોતાની કેટેગરી પ્રમાણે પછીની વાત છે, પણ ઓલ ઓવર જો 60 માર્ક થતા હોય, 60 અથવા 60થી વધારે થતા હોય, 70 થતા હોય, 80 થતા હોય, 90 થતા હોય, 100 થતા હોય, તો તમારે તમારી તૈયારીમાં લાગી પડવાનું છે, મેન્સની તૈયારી તમારે ચાલુ કરી દેવાની છે। હવે મેન્સ માટે નિબંધ લેખન કઈ રીતે કરવાનું છે, તો એના વિશે થોડી માહિતી અહીંયા લાવ્યા છીએ। પહેલો તો પોઈન્ટ છે, વિષયને ગોખવાને બદલે એનું માળખું છે સમજવાનું છે। લખાણમાં શું લખશું, નિબંધ ગમે તે પૂછે, જો તમારી પાસે એક યુનિવર્સલ ટેમ્પલેટ હશે તો તમે ક્યારે પણ અટકશો નહીં। પહેલી બાબત છે પ્રસ્તાવના, કોઈ સારા સુવિચાર અથવા તો વર્તમાન પ્રવાહથી શરૂઆત કરો કે જેને કારણે તમારા નિબંધ લેખન ઉપર જે છે કોઈ પ્રશ્ન ન ઊભો થાય અને કોઈ સારો સુવિચાર અથવા વર્તમાન પ્રવાહથી શરૂઆત કરશો તો સામેવાળાને પણ ચેક કરવાની મજા આવશે। મધ્ય ભાગમાં વિષયના ફાયદા ગેરફાયદા અને સરકારી યોજનાઓને સાંકળવાની છે। ઉપસંહાર હંમેશા પોઝિટિવ અને સોલ્યુશન ઓરિએન્ટેડ હોવો જોઈએ, જેને કારણે તમારો આખો નિબંધ છે સરસ રીતે વંચાય અને સારા એવા માર્ક્સ આપણે કવર કરી શકીએ। ટીપ આપવાની છે કે દરરોજ એક નિબંધ વાંચવા કરતાં અઠવાડિયામાં 3 નિબંધ જાતે લખવાની પ્રેક્ટિસ કરો, જેને કારણે તમારી જે લેખન કળા છે એ પણ વિકસશે। પત્ર લેખન અને ચર્ચાપત્ર ફોર્મેટ એ જ તમારી તાકાત છે, એક સારું ફોર્મેટ બનાવો, જેને કારણે જે છે એ તમારી તાકાત બનશે અને જે છે એ અઠવાડિયામાં એક પત્ર પણ લખવાનું રાખો, જેને કારણે તમારી જે છે એ લેખન કળા છે વિકસશે। લખણમાં પત્ર લેખનમાં વિષય ગમે તે હોય, ડાબી કે જમણી બાજુ શું લખવું, સંબોધન કેવી રીતે કરવું, તેના માર્ક્સ ફિક્સ હોય છે, જેને કારણે તમારે આ બાબત પણ ખાસ ધ્યાન રાખવાની છે। ખાસ કરીને ચર્ચાપત્રોમાં અખબારના તંત્રીને સંબોધન કરવાની શૈલી શીખી લો, જેને કારણે તમને ખ્યાલ આવે કે પત્ર લેખન કેવી રીતે કરી શકાય। અહીં તમારી ભાષા થોડી ગંભીર અને વિશ્લેષણાત્મક હોવી જોઈએ, જેને કારણે શું થાય કે ભાઈ
તમારા જે ચર્ચાપત્રો છે અથવા તો પત્રલેખન છે તો એ વિશેષ અને સારા બનાવી શકાય. આ પત્રલેખન બાબતે જો તમારે ફોર્મેટ જોતું હોય તો આ વિડીયોની કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો પત્રલેખન, તો આપણે આવનારા વિડીયોમાં એ પણ સમાવી લેશું, જેને કારણે તમારે મેન્સની તૈયારી પણ બહુ સારી રીતે થઈ શકે. સંક્ષેપીકરણ ખૂબ જ અગત્યનો ભાગ છે. પોઈન્ટ જે છે તમારે યાદ રાખવાનો છે, માત્ર ને માત્ર કોપી પેસ્ટ નથી કરવાનું. સંક્ષેપીકરણમાં મોટા ભાગના ઉમેદવારો આ ભૂલ કરતા હોય છે અને મેન્સમાં ફેલ થતા હોય છે. હવે શું કરવાનું છે? ઘણા લોકો પેરેગ્રાફની પહેલી અને છેલ્લી લીટી લખી અને જે છે એક સંક્ષેપીકરણ કરી નાખે છે, પણ ખરેખર એ વસ્તુ ખોટી છે. પહેલાં આખો ફકરો 2 વાર વાંચો, તેના મુખ્ય વિચાર પકડો. હવે એ જ વાતને તમારા શબ્દમાં ટૂંકમાં લખો. એક યોગ્ય શીર્ષક એટલે કે ટાઇટલ આપવાનું ક્યારેય ભૂલતા નહીં, તેના રોકડા માર્ક હોય છે. સમય વ્યવસ્થાપન અને રફકામ પણ કરવાનું છે. પોઈન્ટ તમારું 3 કલાકનું પ્લાનિંગ હોવું જોઈએ. લખાણમાં મેન્સમાં પેપર અધૂરું રહેવું સૌથી મોટું જોખમ છે, એટલે પ્રોપર પ્લાનિંગથી કામ કરો, જેને કારણે તમારા પેપર અધૂરા ન રહે. પેપર શરૂ કરતાં પહેલાં છેલ્લે 1-2 મિનિટ ફાળવીને રફ મુદ્દાઓનું નોંધી લો, જેને કારણે કયો પ્રશ્ન કેટલા સમયમાં પૂરો કરવો તેનું ટાઈમ ટેબલ અત્યારથી જ પ્રેક્ટિસમાં લાવો, જેને કારણે તમને જે છે એક ટાઈમ મેનેજમેન્ટની એક તમારી એક શૈલી કેળવાશે અને લખાણ ઉપર તમારું પૂરું ફોકસ રહેશે કે કયા પ્રશ્નમાં કેટલું આપણે જે છે સમય ફાળવવાનો રહેશે. કટ ઓફ અને રિઝલ્ટની ચિંતા. તો હાલમાં જે તમે લોકો જે ફેસ કરો છો, કટ ઓફ છે, રિઝલ્ટ છે, આ બધું ક્યારે આવશે, જેને લઈને તમે લોકો અત્યારે ચિંતિત છો, તો એના બાબતે આપણે હવે વાત કરી લઈએ. લખાણમાં ઘણા મિત્રો પૂછે છે કે મારે આટલા માર્ક છે. હવે જો પહેલી વસ્તુ છે ને કે ભાઈ કટ ઓફ અને રિઝલ્ટ, અત્યારે મેરિટના પણ ઘણા પ્રશ્નો આવે છે, કટ ઓફના પણ પ્રશ્ન આવે છે. તો ઘણા મિત્રો પૂછે છે મારે આટલા માર્ક છે તો હું તૈયારી કરું કે નહીં. જે વિડીયોની મેં શરૂઆતમાં કરી એ થોડું ડિટેલથી તમને સમજાવેલું છે, જેને કારણે તમને ખ્યાલ આવે કે ભાઈ મારે તૈયારી કરવી કે ન કરવી, અને કરવી તો શું કામ કરવી અને ન કરવી તો શું કામ ન કરવી. આ બધી બાબત અહીંયા આપણે સમાવેશ કરેલી છે. મિત્રો, જો તમે ક્વોલિફાય થવાના ચાન્સ ધરાવો છો તો તમારે તૈયારી શરૂ કરી દેવી જોઈએ, કારણ કે જો છેલ્લી ઘડીએ રિઝલ્ટ આવશે તો તમારી પાસે માત્ર 15 થી 20 દિવસ જ હશે, જે મેન્સ માટે પૂરતા કહેવાય નહીં. તમારી મહેનત ક્યારે પણ એળે જવાની નથી. એટલે જો ટાટ હાયર સેકન્ડરી પ્રિલિમ્સ પરીક્ષામાં પાસ થવા અને મેન્સની તૈયારી શરૂ કરવા માટેના ધોરણો નીચે મુજબ છે. આ ધોરણોમાં જો તમે આવતા હોય તો તમારે 100% તમારી મેન્સની તૈયારી કરી દેવી જોઈએ અને આગળના સ્ટેપ તરફ વિચારવું જોઈએ. ક્વોલિફાઈંગ માર્ક્સ એટલે કે કટ ઓફ માર્ક્સ કેટલા હોવા જોઈએ? રાજ્ય પરીક્ષા બોર્ડ SCBG એટલે કે જે આપણું શિક્ષણ બોર્ડ છે એના નિયમો મુજબ પ્રિલિમ્સમાં 35% એટલે 70 ગુણ લાવવા અનિવાર્ય છે. કુલ ગુણ 200 છે. વિભાગ 1ના 100 અને વિભાગ 2ના 100. ટોટલ જરૂરી લઘુત્તમ ગુણ 70. બંને વિભાગના થઈને કુલ 70 કે તેથી વધુ હોવા જોઈએ. ક્યારે મેન્સની તૈયારી કરાય? જો તમે આન્સર કી મુજબ ચેક કર્યું હોય અને તમારા માર્ક્સ નીચે મુજબ થતા હોય તો તમારે વિલંબ કર્યા વગર મેન્સની તૈયારી શરૂ કરી દેવી જોઈએ. એટલે કે કેટલા માર્ક્સ હોવા જોઈએ એ પણ અહીંયા જે છે વિશેષથી જે છે અલગ અલગ ક્રાઇટેરિયા પ્રમાણે લખેલું છે, જેના કારણે તમને ખ્યાલ આવે કે ભાઈ મારે મેન્સની તૈયારી કરાય કે ન કરાય. 70 થી 80 માર્ક્સ જો તમારા થતા હોય, તમે આ રેન્જમાં હોય તો તમે બાઉન્ડ્રી પર છો, પરંતુ પાસ થવાની પૂરી શક્યતાઓ ધરાવો છો. હવે જો 70 થી 80 માર્ક છે, સાથે સાથે જો ગ્રેસિંગ માર્ક અત્યારે આપણે જોઈએ છે સરેરાશ પેપરમાં 10 માર્ક જે છે એ 10 પ્રશ્નો ઉપર જે વાંધા અરજી આવી છે, તો ગ્રેસિંગ તમને 10નું મળે છે. 70 થી 80 વચ્ચે થતા હોય, ધારો કે તમારે 72 થાય છે તો 72 ને 10 82 જેવા ગ્રેસિંગ, એટલે કે તમે 82 માર્ક્સ ધરાવો છો તો તમે જે છે મેન્સની તૈયારી માટે તમે જે છે કાબેલ છો, તો તમારે મેન્સની તૈયારી કરવી જોઈએ. ત્યારબાદ મેન્સ વર્ણનાત્મક ડિસ્ક્રિપ્ટિવ હોય છે, એટલે કે વર્ણનાત્મક હોય છે, એટલે અત્યારથી જ ગુજરાતી ભાષા સજ્જતા અને વિષય વસ્તુના લેખનનો મહાવરો શરૂ કરી દેવો હિતાવહ છે. 80 થી ઉપર, જો તમારે 80 થી ઉપર થાય છે, ધારો કે તમારે 85 માર્ક છે અને 10 માર્ક ગ્રેસિંગ મળે છે, તો તમારે જરા પણ વિચાર્યા વગર મેન્સની તૈયારી માટે લાગી જવું જોઈએ, કારણ કે 80 જો તમારે આવતા હોય છે તો તમે એક પાસિંગના ક્રાઇટેરિયાથી ઉપર જ છો, વધારાના માર્ક મળે વધારાના છે, એટલે તમારા જે 80 માર્ક આવે છે એ લોકોને તો ખાસ મહેનતમાં લાગી જવું જોઈએ. જે લોકોને 60 માર્ક આવે છે એમને શું કરવાનું? 60 માર્ક આવે છે અને જો ગ્રેસિંગના માર્ક એડ થાય છે, એટલે કે 70 જેવા થઈ જાય છે, તો એવા લોકોને પણ જે છે મેન્સની તૈયારીમાં લાગી જવું જોઈએ. 100 થી ઉપર છે, 100 થી ઉપર જેમના માર્ક છે એમનો તો સ્કોર જે છે સેફ છે, એટલે આવા લોકોને તો કોઈ મેરિટની જે પળવજણ છે એમાં પડવાનું નથી અને જે મેન્સની તૈયારી છે એમાં લાગી જવું જોઈએ, કારણ કે આ લોકો સિક્યોર છે, આ લોકોને બીજી કોઈ ચિંતા રહેવા પાત્ર છે નહીં, બરાબર? એટલે આ લોકોએ ખાસ જે છે તૈયારીમાં લાગી જવું જોઈએ. મેન્સની પરીક્ષાનું માળખું તમે લોકો વાકેફ છો, છતાં પણ અહીંયા બતાવી દઉં, જેને કારણે કોઈ નવા ઉમેદવારો હોય તમને ખ્યાલ આવે. મેન્સની પરીક્ષામાં 2 પેપર હશે. પેપર 1 છે ભાષા સજ્જતા, 100 ગુણ, જે માધ્યમમાં પરીક્ષા આપવાના હોય, ગુજરાતી, હિન્દી કે અંગ્રેજી, તેનું વર્ણનાત્મક પેપર હશે. પેપર 2 છે વિષય વસ્તુ અને પદ્ધતિ, જે 100 ગુણનું છે, તમારા મુખ્ય વિષયનું ઊંડાણપૂર્વકનું લખાણ. અને યાદ રાખવાનું છે પ્રિલિમ્સના માર્ક. જે પણ લોકો અત્યારે કટ ઓફનું પૂછે છે, મેરિટનું પૂછે છે, એ લોકો માટે ખાસ કરીને આજનો આપણો સંદેશો છે. પ્રિલિમ્સના માર્ક માત્ર મેન્સમાં ક્વોલિફાય થવા માટે જ છે. અંતિમ મેરિટ તો મેન્સના માર્ક અને પ્રિલિમ્સના અમુક ભારાંક, જો નિયમ કોઈ નવો અપડેટ થાય છે તો એના પર આધારિત છે. બાકી મુખ્ય તમારો ફોકસ છે મેન્સ છે. અત્યારે જે પરીક્ષા આપી છે એ ખાલી પ્રિલિમ્સ છે, જે ખાલી ક્વોલિફાય થવા માટે છે, બાકી એનું વિશેષથી કોઈ ભારાંક રહેતો નથી. એટલે આ બાબત પણ ખાસ ધ્યાન રાખજો.
રાખવાની છે. જો તમારે જે વિડીયોમાં કીધેલા છે એટલા માર્ક થઈ જતા હોય, 65 થી ઉપર માર્ક થઈ જતા હોય અને 60 આવતા હોય અને જો ગ્રેસિંગમાં તમને 10 થી 12 માર્ક મળે છે તો તમારે જે છે તૈયારી મેન્સની 100% ચાલુ કરી દેવી જોઈએ. તેથી જો તમે 70 નો આંકડો પાર કરી રહ્યા હોય તો મેન્સની તૈયારી જ તમને અંતિમ સફળતા અપાવશે. તો અત્યારથી જ મંડી પડો મેન્સ માટે. બાકી કોઈ હેલ્પ જોઈતી હોય તો વિડીયોની કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દો, અમે પણ તમને સપોર્ટ કરવા તૈયાર છીએ. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા ટેટ હાયર સેકન્ડરીના ગ્રુપમાં શેર કરો. તમારે કયા ટોપિક પર નિબંધ જોઈએ છે તે કમેન્ટ કરો અથવા તો પત્ર લેખન જોઈએ છે એ કમેન્ટ કરો. અમે 100% તમને હેલ્પ કરવાનો પ્રયત્ન કરીશું. ઓલ ધી બેસ્ટ. બીજી બાબત છે કે જો તમારો સપોર્ટ સારો હશે તો જે પણ આ પરીક્ષામાં જે પણ પોઈન્ટ કવર થાય છે એની એક તમને પીડીએફ બનાવી દેશું જેમાં બધા ટોપિક કવર થઈ જતા હશે. એટલે એકમાં જે છે તમારે બધી માહિતી કવર થઈ જશે. ખાસ કરી જે સંક્ષેપીકરણનો મુદ્દો આવે છે તો એના ઉપર અમે અત્યારે એક પીડીએફ બનાવી રહ્યા છીએ અને એ પીડીએફ તમને શોર્ટ ટાઈમમાં તમારા સુધી પહોંચાડી દેશું. જેમાં ઓથેન્ટિક મટીરિયલ હશે, જે જીસીઆરટીનું હશે તો એ પણ તમને જે છે પ્રોવાઈડ કરાવી દેશું. તો ચેનલ સાથે જોડાયેલા રહો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમારા મિત્રોને પણ વિડીયો મોકલવાનો રાખજો. મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.